બનાસકાંઠા જિલ્લાના અણીવાડા ગામ નજીક રાત્રિના સમયે મોટા પાયે સાદી રેતી ભરેલા ડમ્પરો દોડતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં ડમ્પરોનું લોકેશન પણ દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે। હાલમાં સરકારશ્રી દ્વારા સાંજના 6 વાગ્યા બાદ નદી વિસ્તારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ હોવા છતાં રાત્રે ડમ્પરો ખુલ્લેઆમ રેતી લઈ જતા જોવા મળે છે। સ્થાનિક રહીશોનો પ્રશ્ન છે કે આવો ખુલ્લેઆમ રેતી ચોરીનો કારોબાર કોની મહેરબાનીથી ચાલી રહ્યો છે અને કોણ કરે છે સાચી તપાસ। વિડીયો વાયરલ થયા બાદ અરણીવાડા સહિત આખા વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા રેતી ચોરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। લોકોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા પણ ખારિયા ગામના લોકો દ્વારા રાત્રે ડઝન જેટલા ડમ્પરો રોકવામાં આવ્યા હતા અને તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। તેમ છતાં કોઈ પણ અધિકારી ઘટના સ્થળે પધાર્યા નહોતા। લોકોમાં એવી પણ ચર્ચા છે કે કરોડો રૂપિયાની રેતી ચોરી પાછળ મોટા ભ્રષ્ટાચાર અને હપ્તાના સંકેત છુપાયેલા છે। લોકોના પ્રશ્ન છે કે એડમિનિસ્ટ્રેશન અને પોલીસ રાત્રે ચાલતા આવા ડમ્પરોને કેમ નજરઅંદાજ કરે છે અને કેટલા સમયથી અને કોણે આ લીઝ મેળવી છે કે જેના આધારે રેતી ભરાઈ રહી છે। આટલી મોટી રેતી ચોરીની પ્રવૃત્તિ સામે તાત્કાલિક ઉચ્ચ સ્તરે તપાસ થવી જરૂરી છે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે।